ગાંધીનગર પાસેનું મુલસણા ગામ, જ્યાં નિયમોને નેવે મૂકી ગોચર અને પાંજરાપોળની જમીન કર્ણાવતી ક્લબને વેચી દેવાઈ। આ કેસમાં ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગા હજુ જેલની હવા ખાઈ રહ્યા છે। એવામાં હવે આ મામલે કોંગ્રેસ બની છે આક્રમક। આજે કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા મુલસાણા ગામ અને ગ્રામજનો સાથે મુલાકાત કરી। બાદમાં તેઓ ગ્રામજનો સાથે વિવાદિત જગ્યાએ પહોંચ્યા, જ્યાં હજુ બાંધકામ ચાલી રહ્યું છે। અમિત ચાવડાએ માંગ કરી કે સરકારે આ જમીન મૂળ સ્થિતિમાં પાછી લેવી જોઈએ। અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી કે જો આ જમીન સરકારે પાછી ન લીધી તો તેઓ ખેડૂતો સાથે મુલસણા ગામથી કૂચ કરી વિધાનસભાનો ઘેરાવ કરશે। અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે વિજય રૂપાણીની સરકારમાં જમીન વેચવાનું કૌભાંડ આચરાયું અને ભૂપેન્દ્ર પટેલ સરકારે આ કૌભાંડ આગળ વધારી બાંધકામને મંજૂરી આપી છે। એગ્રીકલ્ચર ઝોન હતો, ખોટી રીતે જમીનની ફાળવણી થઈ હતી, મંજૂરીઓ મળી હતી, એની તપાસ રિપોર્ટો આવી ગયા હતા, અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી। તેમ છતાં પણ કરોડો રૂપિયા ચૂંટણીમાં લઈ અને આ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી કોમર્શિયલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપની સરકારે કર્યું છે। દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલ, જેમણે પ્રશાસક સામે માંડ્યો છે મોરચો। લોકસભામાં સાંસદ ઉમેશ પટેલે દીવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા અને માંગ કરી કે પ્રશાસક તરીકે તેમને હટાવી તેમના સ્થાને કોઈ આઈએએસ અધિકારીને નિમણૂક કરવામાં આવે। મોરબીનું મેસરિયા ગામ, જ્યાં સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીમાં થઈ મારામારી। બંને પક્ષ પાસે 7 સભ્યો છે। એક પક્ષે લોબિંગનો પ્રયાસ કરતા મારામારી થઈ, જેમાં 2 લોકો ઘાયલ થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા। મારામારી બાદ વાહનોને આગ ચાંપી દેવાઈ હતી।